ભક્તિથી કરવી, ખૂબ ભાવથી કરવી। જે દિવસે ભગવાનનું વ્રત હોય દિવસે બધી પૂજાની સામગ્રી લાવી આપણા સગા સંબંધીઓને આમંત્રણ આપવું અને સૌને બોલાવી સ્વાદના સમય બ્રાહ્મણને બોલાવી પાઠ કરી ભગવાનની કથા બ્રાહ્મણ કરાવી વિધિ વિધાનથી પૂજા કરવી। પૂજા ભગવાનની પૂરી થાય એટલે બ્રાહ્મણના મોઢેથી ભગવાનની કથા સાંભળવી। કથા પૂરી થાય ભગવાનની આરતી ઉતારવી, આરતી સૌને આલવી, પછી ભગવાનનો પ્રસાદ ધરવો, પ્રસાદી સૌને આલવી, સૌને ખૂબ ભગવાનનું નામ લેવું, સૌને ભગવાનનો પ્રસાદ દેવો। આવું વ્રત આ ધરતી ઉપર આ કળિયુગમાં જે માણસ નાના મોટો હોય તમામ ગરીબ હોય કે ભાગશાળી આ કથા કરાવી શકે છે અને કથા કલ્યાણ કરાવી વાળી છે। આ કથા બધા દુઃખોમાંથી મુક્ત કરે છે, નાનામાં નાનો સરળ ઉપાય છે। ઇતર શ્રી સકલ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ ભગવાનની કથાનો પહેલો અધ્યાય પૂરો થયો। બોલો સત્યનારાયણ ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, રાજ કી જય। હવે ભગવાનની કથાનો બીજો અધ્યાય, બીજે અધ્યાયમાં એ છોકરા કે આ તો તમારે કથાનું મહત્વ સમજાયું, પણ આ કથા ધરતી ઉપર પહેલા પહેલી કોણે કરાવી કોણે સાંભળી એની વાત કરું છું, તમે ધ્યાનથી સાંભળો। કે પહેલા પહેલી કથા કોણે કરાવી કે કાશી નગરીની અંદર એક શતાન નામનો બ્રાહ્મણ, અને આ બ્રાહ્મણ દરરોજ ભિક્ષાવૃત્તિ કરવા માટે ખડીઓ લઈ અને ગામમાં ફરવા માટે માંગવા માટે જતો। એક દિવસે ભગવાન સત્યનારાયણ દેવ એટલે વિષ્ણુ ભગવાને જોયો, ભગવાને રૂપ બદલ્યો, ઘરડા બ્રાહ્મણનું રૂપ લીધું અને ગામની અંદર માંગી તાગી ફરીને મારું પેટ ભરતો, મારું કુટુંબનું ભરણ પોષણ કરતો। કોઈ ઉપાય બતાવો, શું કરવાથી આ બધી પીડા દુઃખ દારિદ્ર મટે? ભગવાને કીધું જરૂર હે બ્રાહ્મણ, તારાથી કશું ન થાય તો એક સત્યનારાયણ ભગવાનનું નામ લે, ભગવાનનું સ્મરણ કર, ભગવાનનું વ્રત કર, ભગવાનની કથા કર, ભગવાનની કથા આના પુણ્ય તો સુખી થાય। બ્રાહ્મણ કે મને કથાની વિધિ સમજાવો। ભગવાને બ્રાહ્મણ રૂપે કથાનું વિધાન સમજાયું। ભગવાન અલોપ થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા અને બ્રાહ્મણ ઘરે આવ્યો, આખી રાત ઊંઘ્યો નહીં। મને કે આવું ભગવાનની કથા કરવાનું મને મહારાજે કીધું, મારી પાસે રૂપિયો નથી, પૈસા નથી, મારા કને વ્યર્થ નથી, આ કેવી રીતે કરું? આખી રાત ઉચાકમાં ઊંઘ્યો નહીં, પણ સવારમાં ઉઠીને સુબુદ્ધિ આવી, મારે આજે નગરમાં ફરવા દઉં, ગામમાંથી જે માણસો મને દક્ષિણા આલશે, સીધું આલશે, દાન આલશે, એ બધો ભેગો કરીને હાથે હું ભગવાનની કથા કરાવીશ એવું વિચારીને ગામમાં ફરવા ગયો। ગામમાં ફર્યો, ભગવાનની કૃપાથી ભગવાનની દયાથી બ્રાહ્મણને ગામમાંથી ખૂબ ધન મળ્યું, હવે પૈસા રૂપિયા દક્ષિણા આલી, ખૂબ રાજી થયો અને એ પૈસાથી દુકાનેથી ભગવાનની કથાનો સામાન લાવી ઘરે આવ્યા અને પોતાના કુટુંબ શેણ સંબંધી આડોશી પાડોશી